સો હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ ત્યાર પછી સૂર્યનારાયણે જળ ચડાવી એન્ડ નાસ્તો વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ લાઇબ્રેરી. સો ફાઇનલી લાઇબ્રેરી પહોંચી એન્ડ અમારું રીડિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ. અત્યારે જે મેં જીસીઆરટીની બુક્સ રીડ કરી રહી છું એ જ રીડ કરું છું. સો ફાઇનલી ચલો અત્યારે અમે લોકો રીડિંગ કરીશું એન્ડ ત્યાર પછી તમને બી મેં મળીશ આગળ વ્લોગમાં. સો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં વાગ્યા છે બપોરના 2 એન્ડ અમે લોકો પહોંચી ગયા છીએ જમવા એન્ડ જમી એન્ડ રિટર્ન થઈ એન્ડ અત્યારે આવી ગયા છે ફરી લાઇબ્રેરી. એન્ડ અત્યારે જે મેં જીસીઆરટીની બુક્સ રીડ કરી રહી હતી એમની અંદર જ લાસ્ટમાં જે એમસીક્યુ આપ્યા છે એ જ અટેન્ડ કરીશ એન્ડ ચેક કરીશું કે કેટલા જ રાઇટ છે એન્ડ કેટલા રોંગ છે, જેથી કરીને ખ્યાલ આવે કે જે રીડ કરી રહ્યા છે એ યાદ બી રહે છે યા ફિર નહીં. સો અત્યારે અમે લોકો એ જ એમસીક્યુ છે એ અત્યારે અટેમ્પ્ટ કરી રહ્યા છીએ જેથી કરીને ખ્યાલ આવે. સો તમે લોકો બી આ જ રીતે પ્રિપરેશન કરી શકો છો. ઘણા લોકો કહેતા હોય છે યાદ નથી રહેતું, તો તમે જે રીડ કરો છો એમના પછી જે લાસ્ટમાં એમસીક્યુ આપેલા હોય એ તમારે જાતે અટેમ્પ્ટ કરવાના છે એન્ડ ચેક કરવાના છે કેટલા રાઇટ છે એન્ડ રોંગ, જેથી કરીને ખ્યાલ આવશે તમે જે રીડ કરો છો એ તમને યાદ બી રહે છે યા ફિર નહીં. સો ફાઇનલી અત્યારે મેં બી એ જ રીતે કરું છું એન્ડ કોઈ બી વિષય મેં જે વાંચું છું તો એમની અંદર બી મેં આ જ રીતે રીડિંગ કરતી હોઉં છું કે જ્યારે રીડ કર્યા પછી અત્યારે તો જે મેં ફર્સ્ટ ટાઈમ રીડ કર્યું છે એન્ડ ડાયરેક્ટ એમસીક્યુ છે અટેમ્પ્ટ કરું છું. સો ખ્યાલ આવે કે ફર્સ્ટ રીડિંગની અંદર બી કેટલું યાદ રહે છે. નહીં તો એક બુક છે, ઘણા લોકો કમેન્ટ્સ કરે છે એક બુકને તમે કેટલી વાર રીડ કરો છો, તો મેં થર્ડ ટાઈમ રીડ કરવાની છું ઓલરેડી. ફર્સ્ટ રીડિંગ એન્ડ સેકન્ડ ટાઈમ એન્ડ થર્ડ ટાઈમ રિવાઇઝ. સો આ રીતે તમે બી કરી શકો છો. સો ફાઇનલી અત્યારે અમે લોકો જે એમસીક્યુ અટેમ્પ કરી રહ્યા છે એ જ કરીશું એન્ડ આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બી બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ કોઈ બી ક્વેરી યા કોઈ બી તમારો સવાલ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. એમનો આન્સર મેં મને ટાઈમ મળતાની સાથે જ આપીશ. સો ફાઇનલી અત્યારે અમે લોકોએ જે એમસીક્યુ હતા 16 એ અટેમ્પ્ટ કર્યા છે, એમાંથી 11 સાચા પડ્યા છે, 5 છે ખોટા પડ્યા છે. સો આ રીતે તમે બી ચેક કરી શકો છો ફાઇનલી. એન્ડ જે ખોટા પડ્યા છે એમના પર જ અમે લોકો અત્યારે ડિસ્કસ કરીશું, જેથી કરીને જે ખોટા પડ્યા છે બીજી વાર આપણી સામે આવે તો ડાયરેક્ટલી યાદ આવી જાય. સો આ જ રીતે અત્યારે મારી પ્રિપરેશન ચાલી રહી છે એન્ડ કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારી પ્રિપરેશન કેવી ચાલી રહી છે. સો ફાઇનલી રીડિંગ કરતાં થઈ ગયો છે સમય. અત્યારે સાંજના વાગ્યા છે 6 એન્ડ અત્યારે અમે લોકો જઈશું રૂમ પર એન્ડ ત્યાંથી ચેન્જ કરશું એન્ડ ચેન્જ કરી એન્ડ ડાયરેક્ટ જઈશું રૂમ પર, ગ્રાઉન્ડ પર. સો ફાઇનલી રૂમ પર જઈ ફ્રેશ થઈ ચેન્જ કરી એન્ડ અમે લોકો ત્યાંથી નીકળી એન્ડ ફરી પહોંચી ગયા છીએ અત્યારે ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ એન્ડ અત્યારે અમારું રનિંગ વર્કઆઉટ બી સ્ટાર્ટ કરી દઈશું. સો ફાઇનલી આ તરફ અમારું રનિંગ વર્કઆઉટ બી સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ અત્યારે તો ઓલરેડી વરસાદનો માહોલ બી છે, વરસાદ બી આવી રહ્યો છે. સો રનિંગ છે એ ક્યારેક સ્કીપ થતું હોય છે, બટ અમે લોકો એથ્લેટના ગ્રાઉન્ડમાં રનિંગ કરી રહ્યા છીએ એટલે વધારે સ્કીપ તો ન થાય. સો ફાઇનલી અમારું રનિંગ એન્ડ રીડિંગ બંને કંઈક આ જ રીતે ચાલી રહ્યું છે. એન્ડ તમારા કોઈ બી સવાલ છે જેન્યુન હશે તો આ કમેન્ટ્સ રીડ જ્યારે બી મેં કરીશ ત્યારે એમનો આન્સર જરૂર આપીશ. સો જે બી કમેન્ટ્સ હોય એ તમારી જે બી સવાલ હોય કમેન્ટ સેક્શનમાં લખજો, જ્યારે બી મેં ફ્રી થઈશ ત્યારે એમનો આન્સર આપીશ. સો ફાઇનલી અત્યારે મેં મારું જે વર્કઆઉટ છે રનિંગ વર્કઆઉટ એ ફિનિશ કરી એન્ડ લાસ્ટ અમે લોકો કરી રહ્યા છીએ અત્યારે સ્ટ્રેચિંગ. સો ઘણા લોકો કહેતા હોય છે કે જ્યારે તમે રનિંગ કરો છો કોચની જરૂર પડે યા ફિર નહીં. જો તમે મેન્ટલી એટલા સ્ટ્રોંગ હોય કે જાતે હું કરી લઈશ, મને કોચની જરૂર નથી, તો તમે જાતે બી કરી શકો છો. મેં બી જાતે કરું છું એન્ડ મેં નહીં, મારી ફ્રેન્ડ બી મારી જોડે કરે છે, અમે લોકો જાતે જ કરીએ છીએ. કોચની કોઈ જ જરૂર નથી. તમે બી મેન્ટલી સ્ટ્રોંગ હોય તો તમે બી કરી શકો છો. થઈ ગયો છે સાંજનો સમય, મેં બી આવી ગઈ છું જમવા એન્ડ જમી એન્ડ અત્યારે મેં થઈ જઈશ રિટર્ન એન્ડ રૂમ પર જઈ એન્ડ થોડી વાર મેં બી રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી ઊંઘી જઈશ. એન્ડ જો કે મેં ત્યાં રીડ કર્યું હતું એ જ અત્યારે જે બહુ બધા એમસીક્યુ લાસ્ટમાં બચ્યા છે એ જ મેં અત્યારે અટેમ્પ્ટ કરવાની છું એન્ડ ચેક કરવાની છું કે મેં જે આજે રીડ કર્યું છે જીસીઆરટીનો જે ઇતિહાસ છે ફિનિશ કર્યો છે તો એમાંથી ફર્સ્ટ રીડિંગ કર્યું છે એમાંથી મને કેટલા યાદ રહે છે. સો અત્યારે બી પહેલાં તો મેં મારું સ્ટડી ટેબલ ક્લીન કરીશ કેમ કે મોર્નિંગથી જ મેં લાઇબ્રેરી પર હોઉં છું. તો સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ અત્યારે મેં જે એમસીક્યુ છે એમને અટેમ્પ્ટ કરવા મેં બી બેસી ગઈ છું. સો ફાઇનલી ચેક કરીશ એન્ડ આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ ઘણા લોકો પૂછે છે તમે શેની પ્રિપરેશન કરી રહ્યા છો, કોન્સ્ટેબલ પીએસઆઈ? તો અત્યારે તો મેં બંને કરી રહી છું એન્ડ ફોર્મ મારું પીએસઆઈનું નથી ભરાયું બટ રીઓપન થશે ત્યારે આઈ થિંક ભરાઈ જશે તો મેં પીએસઆઈની બી એક્ઝામ આપી શકીશ.
સો ફાઇનલી મારી મોર્નિંગ ટુ નાઇટ કંઈક આ જ રીતે થઈ રહી છે એન્ડ પ્રિપરેશન બી કંઈક આ જ રીતે. એન્ડ હા, જ્યારે તમે પ્રિપરેશન કરી રહ્યા છો તમારી લાઈફમાં બી ક્યારેક નર્વસનેસ, ક્યારેક ડિમોટિવેટ થઈ જતા હશો કે હવે નથી થતું, છોડી દઉં, બહુ બધો ટાઈમ છે, મેં તો એકલી છું, મેં એકલો છું, બહાર રહું છું, કોઈનો સપોર્ટ નથી, આવું બધું થતું હોય છે. બટ એમાંથી ખુદને મોટિવેટ ખુદે કરવાના છે એન્ડ આગળ વધવાનું છે. સો આ જ રીતે ખુદને આશ્વાસન આપી એન્ડ ખુદે જ આગળ વધી એન્ડ પ્રિપરેશન પર ફોકસ કરવાનું છે. તમે બી એક દિવસ જરૂર સક્સેસ થશો. સો ફાઇનલી અત્યારે અમે બી એ જ રીતે પ્રિપરેશન કરી રહ્યા છીએ. સો અત્યારે મેં જે MCQ અટેમ્પ્ટ કરવાના હતા એ બી કર્યા છે એન્ડ થોડી વાર મેં બી અત્યારે એ થોડું જે બી રીડ થાય કરી એન્ડ ઊંઘી જઈશ. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારે એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.